નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું કડી મહેસાણા જિલ્લાના કડી ખાતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે કડી ખાતે બ્રાહ્મણ સમાજની વાડી ખાતે મતદાન કર્યું હતું। મતદાન કર્યા બાદ પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે જણાવ્યું, ભારતીય જનતા પાર્ટીના કામને કારણે રાજ્યમાં થઈ રહેલા વિકાસને કારણે લોકો ભાજપના તરફેણમાં મતદાન કરવાના છે અને અમને વિશ્વાસ છે કે જંગી બહુમતથી જીતીશું। જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકો ભાજપથી ત્રસ્ત અને હવે કોંગ્રેસને સ્વીકારવાના છે। તેઓએ 10,000 કરતાં વધુ મતની લીડથી જીતવાના છે તેવો વિશ્વાસ પણ જગાવ્યો હતો। આજે मतदान ચાલી રહ્યું છે। હું બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે। સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે। એનો હર કામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે।